સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત સિટી દેશ વિદેશમાં ડાયમંડ સિટી તરીકે વિખ્યાત છે। વિશ્વના 100માંથી 90 હીરા સુરત સિટીમાં કટ અને પોલિશ કરવામાં આવે છે। અહીં હજારો હીરાના કારખાનાઓ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હીરાનું યુનિટ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ કાર્યરત છે। અહીં રત્ન કલાકાર બીજું કોઈ નહીં પણ જેલના સજા ભોગવ રહેલા કેદીઓ છે। દેશ અને વિદેશમાં રહેતા લોકો જે હીરાની જ્વેલરી પહેરે છે તેઓને અંદાજ પણ નહીં હોય કે સુરતની જેલમાં તેમની જ્વેલરીમાંના હીરાને કાપીને પોલિશ કરવામાં આવ્યા છે। અહીંના કેદીઓ હીરાને કટિંગ અને પોલિશિંગ કરીને 5,000 થી 20,000 રૂપિયાની કમાણી કરે છે। શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાં આમ તો લૂંટ, ચોરી, હત્યા સહિત અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સજા ભોગવી રહ્યા છે, પરંતુ તેઓ દ્વારા જેલની અંદર ખાસ ડાયમંડ યુનિટ ચલાવવામાં આવે છે। આ યુનિટની ખાસ વાત એ છે કે જે લોકો લાલચમાં આવીને એક સમયે ચોરી જેવા ગુના આચરી ચૂક્યા છે તેવા લોકો હવે તેમના હાથથી સૌથી કિંમતી હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે। રોજના 100 જેટલા કેદીઓ હીરા કટિંગ અને પોલિશ કરી રહ્યા છે। ડાયમંડ યુનિટમાં રત્ન કલાકારો જે રીતે હીરાને આકાર આપે છે તેવી જ રીતે જેલની અંદરના યુનિટમાં આ કેદીઓ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે। આ બંદીવાનોની આક્રોશના કારણે, તેમની ભૂલના કારણે, તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે, એમના કૃત્યના કારણે એમનો આખું પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે। આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે। આ 96 કારીગરો દ્વારા મહિનામાં 24,000 થી 26,000 હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ હીરા દુનિયાના રાજા, રાણી, સામાન્ય વ્યક્તિ, મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી। આ બંદીવાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે એક અપીલ કરવામાં આવી છે। જેલની અંદર સજા ભોગવી રહેલા કેદીઓ જ્યારે જેલથી બહાર નીકળે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે અને રોજગારી મેળવી શકે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ જેલની અંદર તમામ કેદીઓ માટે કરવામાં આવે છે। જે હાથ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા આજે તે જ હાથ લાખો રૂપિયાના હીરા કટિંગ અને પોલિશિંગ કરી રહ્યા છે। હીરાને આકાર આપી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। જેલમાંથી ટ્રેનિંગ લઈ જે કેદીઓ જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે હીરાના કારખાનામાં નોકરી પણ મેળવી ચૂક્યા છે। સમાચારોમાં આગળ વધીએ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 63મા જન્મદિવસ નિમિત્તે તાપી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વ્યારાની રેફરલ હોસ્પિટલ ખાતે સાફ સફાઈ સહિત હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ બિસ્કિટ વિતરણ કરી સીએમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 63મા જન્મદિવસના દિને તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાએ સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિમાં વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સાફ સફાઈ કરી હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ બિસ્કિટ વિતરણ કરી મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી સહિત જિલ્લા ભાજપ સંગઠન અને યુવા મોરચાના હોદ્દેદારો અને નગરપાલિકાના ચૂંટાયેલ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા જિલ્લાના મહામંત્રીશ્રી, સંગઠનના નગરના પ્રમુખ અને મહામંત્રીશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને ખાસ કરીને તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખશ્રી અને એમની આખી ટીમ વતી આજે આ સ્વચ્છતા કાર્યક્રમ અને દર્દીઓને ફ્રૂટ વિતરણ કાર્યક્રમનો આ કાર્યક્રમ આજે માનનીય મંત્રીશ્રીનું જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા, એમનું આયુષ્ય ખૂબ સારું રહે એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિનને યાદગાર બનાવવા અને સેવા કાર્ય કરી લોકોને મદદ પહોંચાડવાના અભિગમ સાથે યુવા મોરચા દ્વારા અનોખી રીતે આ દિવસને ઉજવવાના ભાગરૂપે સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધરીને સાફ સફાઈ કરી અન્ય લોકોને પણ સફાઈ પ્રત્યે સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલના હસ્તે કપરાડા તાલુકાના વરવટ ગામે નવસર્જિત સાર્વજનિક હાઈસ્કૂલ વરવટ ખાતે ₹40 લાખના ખર્ચે બનેલા 2 બહુપયોગી સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું।
આદિવાસી બહુલ વિસ્તાર કપરાડામાં 40 લાખના ખર્ચે બનેલા બહુપયોગી સભાખંડનું લોકાર્પણ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંગુભાઈ પટેલે જણાવાયું હતું કે આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતા કરવી એ ખૂબ જ મોટી વાત છે. આ વિસ્તારના બાળકોને જ્યારે ભણતા જોઉં છું ત્યારે ખુશી અનુભવાય છે. શિક્ષણ કાર્યો બદલ માધુભાઈને અભિનંદન પાઠવું છું. આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ ધોરણ 12ના 100% પરિણામ બદલ અભિનંદન છે. શિક્ષણ આજે બહુ જ મહત્વનું બની ગયું છે. કહેવાય છે કે પ્રગતિની પારાશીસી એ શિક્ષણ છે. શિક્ષણ વિનાનો માણસ અંધ બરાબર છે. આજે શિક્ષણનું સ્તર ઊંચું જઈ રહ્યું છે. તેથી હોશિયાર અને સક્ષમ બની અભ્યાસ કરવાની ખૂબ જરૂર છે. શિક્ષણમાં વધુ ધ્યાન આપી સમયસર કાર્યક્રમ બનાવી અભ્યાસ કરવો. અનેક લોકો શિક્ષણ માટે આગવું કાર્ય કરી રહ્યા છે. તેથી ભણવું ખૂબ જ જરૂરી છે. બીજાના નહીં પણ આપણા પોતાના જીવનના વિકાસ માટે અભ્યાસ કરવો અનિવાર્ય છે. બુદ્ધિશક્તિનો જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો, જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની સમજ ભણતરથી જ મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યુવાનોને મિલેટ્સ એટલે કે જાડું ધાન્ય ખાવા આગ્રહ કરે છે, જેથી વિદ્યાર્થીઓએ જાડું ધાન્ય ખાવું જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. પાણી બરાબર પીવું, પૂરતી ઊંઘ લેવી અને સમયસર ઉઠવું, જેથી જીવનનો ક્રમ બનાવવો પડશે તો જ ભવિષ્યમાં આગળ વધી શકાશે. શિક્ષણ આજે એટલું બધું મહત્વનું બની ગયું છે અને એમ કહેવાય છે કે પ્રગતિની પારાશીસી એ શિક્ષણ છે. શિક્ષણ વગરનો માણસ અંધ બરાબર છે. બાળકો છે એટલે રમવાનું સ્વાભાવિક મનમાં હોય, પણ એવો જીવન ક્રમ બનાવી દઈએ કે સવારે જરા જલ્દી ઉઠીએ, પ્રાતઃવિધિ પતાવીએ, પછી થોડી ભગવાનનું ભજન કરી લઈએ, પછી નાસ્તો કરી લઈએ, પછી સ્કૂલમાંથી આપેલું લેસન છે તે વધારે વાંચવાનું. એના માટેનો પૂરો સમય બરાબર એડજસ્ટ કરવો પડે. વધુમાં મંગુભાઈએ જણાવ્યું હતું કે પહેલા કપરાડાના વિસ્તારોની જે પરિસ્થિતિ જોઈ હતી તે હવે નથી. ઘણો સારો વિકાસ થયો છે. બાળકોએ ધ્યાન રાખવું કે વર્ષોના અને અનેક લોકોના પ્રયાસ થકી આ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. આ વિકાસ જોઈને મનને સંતોષ થાય છે. પરિસ્થિતિ જોઈ સરકાર કામગીરી કરી રહી છે એ દેખીતું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તે રીતે 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે વીરા અને મોહન નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે. વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉમરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ડૂબી ગયા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગરુડેશ્વરમાં 5.25 ઇંચ, સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ, નર્મદાના તિલકવાડામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતુર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો છે. વરસેલા ભારે વરસાદને લઈને તંત્ર દોડતું થયું છે. ચિતલદા ગામેથી વહેતી વીરા નદી 2 કાંઠે થઈ છે. હવે હવામાન ખાતાની આગાહી મુજબ જ્યારે ભારે વરસાદની આગાહી હતી તો અમારે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધેલો હતો. આજે હું સવારથી 4:30 વાગ્યાથી અહીંયા હાજર છું અને 4 થી 6 દરમિયાન 45 mm, 6 થી 8 દરમિયાન 100 mm, એવી જ રીતના 8 થી 10 દરમિયાન પુષ્કળ વધુ પ્રમાણમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ગણાય. એને લીધે અમારી જે ઉમરપાડાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે. ખાસ કરીને ત્યાં 4 સ્થળો ઉપર આજે મારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ 4 સ્થળોએ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા PSI સાહેબને સંપર્ક કરીને ત્યાં માણસો તલાટી સહિત તૈનાત કરી દીધા છે.
છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત નદીમાં ભરપૂર પાણી આવ્યું છે. ચિતલદા ગામથી અન્ય ગામના જ ફળિયાને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. નદીમાં પાણીની આવક થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઉમરપાડાથી ઉમરગોટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ખાડી છલકાતા પાણી ફરી વળ્યા હતા. ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક કપાયો છે. ભારે વરસાદને કારણે 11 જેટલા મુખ્ય માર્ગો બંધ થઈ જતા અનેક ગામોમાં જવા માટેનો રસ્તો બંધ થતા ગામો સંપર્ક તૂટી ગયો છે. સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ચેરાપુંજી ગણાતો જે ઉમરપાડા છે એ ઉમરપાડાની અંદર દર વર્ષે 10 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ ઉમરપાડાના તાલુકાના વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે વીરા નદી છે એ વીરા નદી બે કાંઠે વહી રહી છે અને ઓવરફ્લો થતાં ગોંડલિયા ગામ નજીકથી એક જે લો લેવલ બ્રિજ છે એ લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા હતા. આજે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો, જેને લઈને આ વિસ્તારની અંદર જે નાના મોટા જે ચેક ડેમો આવેલા છે એ ચેક ડેમો ઉભરાઈ ઉઠ્યા છે. ખેતરારી કોટરડીઓમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ લો લેવલનો જે બ્રિજ છે વરસાદ બંધ થતાં હાલમાં તો પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે, પરંતુ જે રીતના વરસાદ વરસી ગયો હતો જેને લઈને આ વિસ્તારની અંદર તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું અને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તેનું સર્વે કરવાની પણ કામગીરી હાથ ધરાઈ રહી છે. ત્યારે હાલમાં હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. ચોમાસું આવતા જ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે. જોકે હવે ડાંગમાં સાપુતારા ખાતે અને ડોન હિલ સ્ટેશન પણ ખૂબ જ પ્રચલિત થવા પામ્યું છે, જ્યાં દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. ડાંગ જિલ્લાનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશન આજે પર્યટકોને સાપુતારા કરતાં પણ વધારે ગમતું સ્થળ બન્યું છે. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા બાદ હવે પ્રવાસીઓ સૌથી ઊંચ હિલ સ્ટેશન ડોન તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. અંદાજે 1800 મીટરની દરિયાની સપાટીએ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશનના વિકાસ કાજે રાજ્યના પ્રવાસન વિભાગે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલ ચોમાસામાં અહીંયા ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અહીંયાનું હવામાન લોકોને મહારાષ્ટ્રના મહાબળેશ્વરની યાદ અપાવે છે. ડોન સુધી પહોંચવાના રસ્તા અને ગ્રીનરી પણ લોકોને ખૂબ જ ગમે છે. અહીંયા આવતા લોકોનું માનવું છે કે શહેરની ભાગદોડવાળી જિંદગીથી દૂર ડોન હિલ સ્ટેશન આવ્યા બાદ બધો થાક ઉતરી જાય છે. અને આ જે હિલ સ્ટેશન છે, ડોન જે હિલ સ્ટેશન, જે ખૂબ જ સરસ અને જોવાલાયક સ્થળ છે. અહીંયા ખૂબ જ સારું વાતાવરણ છે. ચોમાસા દરમિયાન ખૂબ જ સારું અને નેચર પણ સારો છે. એકદમ આજુબાજુની જે ગ્રીનરી છે એ પણ સરસ જોવાલાયક છે. આ સ્થળ ઘણા જે મિત્રો ન આવ્યા હોય એકવાર મુલાકાત લેજો, વિઝિટ લેજો. ખૂબ જ સારું અને નયનરમ્ય સ્થળ છે, જોવા જેવું છે. ચોમાસામાં અહીંયા આવો તો ખૂબ જ ગ્રીનરી જોવા મળે છે. ખૂબ જ સરસ રમણીય વાતાવરણ છે. અહીંનું વાતાવરણ એટલું ખૂબ સુંદર છે, તમે ઘરની બધી જ ચિંતા ભૂલી જાઓ, મહાબળેશ્વરને પણ ભૂલી જાઓ, એટલું સરસ છે. ખૂબ ઊંચાઈ પર આવેલું છે, એટલી ઊંચાઈ પર આવેલું છે કે જાણે તમે સ્વર્ગને પણ ભૂલી જાઓ, એટલું સુંદર સરસ આ ડોલ હિલ સ્ટેશન છે. અમે તો અહીંયા ખૂબ આનંદ માણ્યો છે. તમે પણ જરૂરથી એક વખત પધારજો અને અહીંયા લખલૂખ આનંદ મેળવજો. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા અને ડાંગ જિલ્લો હંમેશા પોતાની સુંદરતા અને કુદરતી દ્રશ્યને કારણે લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે મોન્સૂનના વરસાદ બાદ અહીંની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે, જે પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ માટે ખૂબ જ આકર્ષક હોય છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સતત વરસતા વરસાદને પગલે નાના મોટા ધોધ સક્રિય થયા છે. મિની કાશ્મીર જેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ડાંગનું કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓ આ દિવસોમાં ઉમટી પડે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યાનો અહેસાસ ખેડૂતો અને જનજીવનને થઈ રહ્યો છે. જ્યાં વરસાદી ચોમાસું કહીએ તો સિઝનમાં પ્રથમ વખત ગીરાધોધ તેમજ ડાંગમાં આવેલ નાના મોટા તમામ ધોધ સંપૂર્ણપણે ખીલી ઉઠ્યા છે. ગુજરાતનું મિની કાશ્મીર તરીકે જગપ્રખ્યાત ડાંગનું કુદરતી સૌંદર્ય નિહાળવા તેમજ વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે. વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આહવા, સુબીર અને વઘઈ 3 તાલુકામાં વરસાદથી લોકમાતા બે કાંઠે વહેતી થઈ છે. વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ઝરમર વરસાદ સતત ધીમી ધારે વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં 3 તાલુકા સહિત ગિરિમથક સાપુતારામાં પડેલા વરસાદના આંકડામાં આહવા 35 મિલીમીટર, સાપુતારા 26 મિલીમીટર,
વઘઈ 44 મિલીમીટર, સુબીર 11 મિલીમીટર નોંધાયા છે. સમગ્ર ડાંગ પંથકમાં પડી રહેલા વરસાદ બાદ જિલ્લાની સુંદરતામાં અનેક ગણો વધારો નોંધાયો છે. કુદરતની અપાર પ્રેમને કારણે અહીંયાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. તમામ કુદરતની ધોધ છલકાઈ ઉઠ્યા છે, જે નજારો જોવા માટે દૂર દૂરથી લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને ડાંગની કુદરતી સુંદરતાને નિહાળી રહ્યા છે. સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માટેલા સાંઢની જેમ નીકળી રહ્યા છે. આવો જ એક કિસ્સો વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો, જેમાં યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફટમાં લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. યુક્રેનથી ડોક્ટર બની સુરત પરત આવેલા વિવેકે અનેક સ્વપ્ન જોયા હતા. નિવૃત્ત જીવન જીવતા પિતા અને ભાઈ સાથે સમગ્ર પરિવાર વિવેક પર ગર્વ અનુભવી રહ્યા હતા, પરંતુ કોઈને પણ ક્યાં ખ્યાલ હતો કે શું થવાનું છે. શહેરમાંનો એન્ટ્રીના સમયે પણ ભારે વાહન બેફામ રીતે દોડતા અને ટ્રાફિક વિભાગની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવકનો ભોગ લેવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. બીજી તરફ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે, જ્યારે વિદ્યાર્થીના ભાઈએ જણાવ્યું હતું કે ભાઈ અમારા પર આભ ફાટ્યું છે. મૂળ જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગરા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે. જશુભાઈને સંતાનમાં 2 પુત્ર છે, જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો. દરમિયાન ગત શુક્રવારે સવારે 2 વ્હીલર પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે 2 વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી, જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું. મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો. અમારા પર તો આભ તૂટી પડ્યું છે. વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક્સિડન્ટ થયેલો, ટ્રક વાળાએ અડફેટે લઈ લીધો ભાઈ. લાઇબ્રેરી માટે ગયેલો અને રસ્તામાં બનાવ બનેલો. યુક્રેન ગયો તો સ્ટડી માટે MBBS કમ્પ્લીટ કરીને આવેલો અને આગળ MDની ફૂલ તૈયારી ચાલુ હતી. અત્યારે તો અમારે કાંઈ કીધા જેવું જ નથી ભાઈ, અમારે આપ ફાટી ગયું ભાઈ. સિંગણપોર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે, પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે આ નિયમોથી કંઈ ફરક પડતો નથી. નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતામાં પહેલો નંબર દેશમાં મેળવ્યો છે, પણ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો આ નંબર પર સવાલો ઉઠાવે છે. પુણા ગામમાં આવેલા ચામુંડા કૃપા સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી રોડ પર વહેતા સ્થાનિકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. હાલ ચોમાસાનો માહોલ છે, રોગચાળાના કેસ વધી રહ્યા છે અને બીજી બાજુ પાલિકા સાફ સફાઈના બણગા ફૂંકતી નજરે પડે છે. જોકે સ્થાનિકોએ ઉભરાતી ગટરમાં ભાજપનો ઝંડો લહેરાવતા પાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ગટર સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. સુરત મહાનગરપાલિકા શહેરમાં સ્વચ્છતા જાળવતી હોવાનો દેખાડો કરી રહી હોવાનું લાગી રહ્યું છે, કેમ કે આ દ્રશ્યો પરથી તમે અનુમાન લગાવી શકો છો. જો મહાનગરપાલિકાની ટીમ રસ્તાઓ, ગટરો અને જાળી ઝાખરાની સફાઈ કરે છે, તો આ ગટરોની હાલત આવી કેમ? ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે અને આ એક દિવસનું નથી, પરંતુ છેલ્લા 6 દિવસથી રોજે રોજ ગટર ઉભરાય છે. પૂણા ગામ વિસ્તારમાં આવેલ ચામુંડા કૃપા સોસાયટીમાં ગટરો ઉભરાઈ છે અને ઉભરાતી ગટરોમાંથી નીકળતા ગંદા પાણી સંતોષી કૃપા સોસાયટીમાં આવી રહ્યા છે. હાલમાં ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર થયા છે. અનેક વખત સુરત મહાનગરપાલિકાને ફોન કર્યા, ઓનલાઈન કમ્પ્લેનો લખાવી અને રૂબરૂ રજૂઆતો કરી, પરંતુ કોઈ ફરક્યું નથી. આપણે જાણીએ છીએ કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદી પાણી ભરાવાના કારણે રોગચાળાનો પણ ભય રહેલો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા ઘરના ટેરેસ અને આજુબાજુમાં વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારે છે.
તો હવે આ ગટરો ઉભરાય છે તો દંડ કોને ફટકારવાનો તેવો કટાક્ષ લોકો કરી રહ્યા છે. આખરે આજે લોકોએ કંટાળી ઉભરાતી ગટરમાં ભાજપનો ઝંડો લહેરાવી દીધો હતો અને પછી ભાજપનું નામ આવતા કામ કરવા ટેવાયેલી મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને ગટરો સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ 6 દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આની પાછળ સંતોષી કૃપા સોસાયટી આવી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે, ખરાબ પાણી. અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે, જરા પણ લીકેજ હોય તો તરત આવી અને 500 રૂપિયા 1000 રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે. અને આ પાણી સતત 6 દિવસથી ગંદુ જાય છે તો અહીંની અંદર મેલેરિયા છે, એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય? કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડતું. તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે? હા, એસએમસીમાં 5 થી 6 વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી. વચમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના. આ મામલે ત્યાંના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા 6 દિવસથી આ સમસ્યા છે, કોઈ ધ્યાન આપતું નથી. અમે અનેક વખત કમ્પ્લેન કરી પરંતુ કોઈ સાંભળતું નથી. આ ગટરમાં ગંદા પાણીના કારણે અમારે અમારા છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં પણ હાલાકી પડી રહી છે. 6 દિવસથી આ ગટરનું પાણી આમ જ વહી રહ્યું છે અને હવે તો ઘરના આંગણા સુધી આ દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. અમારા છોકરાઓને જો કોઈ પણ જાતની બીમારી થાય તો જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના નામે બણગા ફૂંકી રહી છે અને આ દ્રશ્યો હકીકત દર્શાવે છે. જોકે હાલ તો મહાનગરપાલિકાની ટીમના સફાઈ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તાત્કાલિક ગટરો સાફ કરવાની કામગીરી શરૂ કરી છે. આ તરફ ભાઠામાં ગ્રીન સિટી, ગ્રીન ગોલ્ડ સહિતની સોસાયટીઓમાં 4 વર્ષથી પાણીના ધાંધિયા છે. 5000થી વધુ સ્થાનિકોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવી માટલા ફોડ્યા હતા. કેન્દ્રીય જળ મંત્રીનો આ મત વિસ્તાર 2020માં પાલિકામાં સમાવાયો હતો. સુરતમાં પાણીની સમસ્યાને કારણે મહિલાઓ હાથમાં માટલા લઈને વિરોધ કરતી જોવા મળી રહ્યા છે. હાલમાં પાલિકાના નેટવર્કનું કામ ચાલુ હોવાથી પુરવઠા બોર્ડ પાણી આપે છે. જોકે ઈચ્છાપોર, ભાઠા, ચીકુવાડી સહિત 4 સ્થળે લાઈન લીક થતાં પૂરતું પાણી મળતું નથી. રહીશોએ જણાવ્યું કે પાણી ઓછું આવવા સાથે પીળા રંગનું દુર્ગંધ મારતું આવે છે. લોકો 2500ના ભાવે અંદાજે 5000 પરિવારોને રોજ 70થી વધુ ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે, જેનો રોજનો ખર્ચ 2 લાખથી વધુ છે. સુરતના ભાઠા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી પાણીની ભારે તકલીફ પડી રહી છે. શરૂઆતમાં મહિનામાં 2 થી 3 વખત પાણી ન આવવાની રજૂઆત થતી હતી, પરંતુ હવે લગભગ રોજ છેલ્લા 2 મહિનાથી પાણી આવતું નથી. જે પાણી આવે છે તે પણ પીળાશવાળું આવે છે અને દૂષિત આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આજે સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભાઠા વિસ્તારની ગ્રીન સિટી અને ગ્રીન ગોલ્ડ સહિતની આસપાસના સોસાયટીઓમાં પાણીની ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. સ્થાનિક લોકો દ્વારા સોસાયટીના ગેટ પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈને બેનરો અને પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે સાથે સોસાયટીના ગેટ પાસે જ માટલા ફોડીને પાણી નહીં મળતા વિરોધ નોંધવામાં આવ્યો છે. ગ્રીન સિટીમાં અને ગ્રીન ગોલ્ડ મળીને અંદાજે 5000 કરતાં વધુ લોકો રહે છે. એ તમામ લોકો પીવાના પાણી અને અન્ય પાણી પુરવઠા માટે વલખા મારી રહ્યા છે. પાણીથી બીમાર પડેલા કેસમાં તો પહેલા મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે, ઝાડા થઈ જાય છે બચ્ચાને, એલર્જીક પ્રોબ્લેમ છે, ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે એ લોકોને. પછી જે ઇજિંગમાં જોઈએ તો ની પેઇન થાય છે, ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે, એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટીથી, ગ્રીન સિટી ગોલ્ડમાં છે, કિંગસ્ટોનમાં છે, કિંગ્સલેમાં છે, કિન્નારમાં છે. આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે. ના, હજી સુધી નથી આવતું. હવે જો અહીં આટલામાં જો સ્ટોપ નહીં થાય કે અમને હેલ્પ નહીં મળી તો અમે આગળ જઈશું. અમે અહીંયા સ્ટોપ તો નહીં જ થઈએ. સોસાયટીના રહીશોએ જણાવ્યું કે અમે ખાનગી કંપનીઓ પાસેથી પાણીના ટેન્કરો મંગાવી રહ્યા છે. એક ટેન્કર દીઠ ઓછામાં ઓછા 2500 રૂપિયાનો ખર્ચ અમે કરીએ છીએ. અંદાજે 5000 કરતા પરિવારો રહેતા હોવાને કારણે રોજ 70 કરતાં વધુ ટેન્કરો અમારે મંગાવવાની ફરજ પડી છે. અંદાજિત તમામ પરિવારોને ઉપયોગમાં લેવાતા પાણીનો રોજનો ખર્ચ ₹3 લાખ કરતાં વધારે ન થઈ રહ્યો છે. વારંવાર કોર્પોરેશનને સ્થાનિક નેતાઓને આ બાબતની ફરિયાદ કરવા છતાં તેઓ અમારી કોઈ પણ વાતને સાંભળતા નથી અને અમારી મુશ્કેલી દૂર કરતા નથી.
આ તરફ નરોલી ચેકપોસ્ટ પાસે આવેલી પુષ્પા બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે જમવા આવેલા ગ્રાહકો અને હોટલના વેઇટરો વચ્ચે બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી અને બાદમાં ઝઘડો થયો હતો. આ ઝઘડાએ મોટું રૂપ ધારણ કરતા મારામારી થતા એક જમવા આવેલા ગ્રાહકનું મૃત્યુ થયું છે. સેલવાસના નરોલી ચેકપોસ્ટ ખાતે આવેલા પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં સંજાણથી 5 મિત્રો રાત્રે લગભગ 9:30 વાગ્યે જમવા માટે આવ્યા હતા. મોડેથી જમવા આવતા વેઇટર તેમને કહ્યું હતું કે જમવાનો હમણાં ઓર્ડર કરી દો, 10:30 વાગ્યા પછી જમવાનું મળશે નહીં. આથી તેમણે જમવાનો ઓર્ડર આપી દીધો હતો. 5 મિત્રોમાંથી 3 દારૂ પીતા હોય તેઓએ બિયર પણ મંગાવી હતી. આથી જમતા જમતા તેમને મોડું થઈ જતા હોટેલમાં કામ કરનાર વેઇટરોએ તેમને કહ્યું હતું કે હોટેલ બંધ કરવાનો સમય થઈ ગયો છે, તમે અડધો કલાકમાં જલ્દીથી જમી લો. અડધો કલાક થઈ જતા વેઇટરોએ એમની સાથે ગાળો લઈને વાતો કરવાની શરૂ કરી હતી અને જલ્દી જમવા માટે કહ્યું હતું. ત્યારે જમવા આવેલ ગ્રાહકમાંથી એકે કહ્યું હતું કે હવે બસ 5 મિનિટમાં અમે જમી જ રહેશું. એટલામાં એક વેઇટરે એક ગ્રાહક ઉપર ખુરશી વડે હુમલો કરી દીધો હતો અને કાન પાસે એક થપ્પડ પણ મારી હતી. અચાનક હુમલો થતા આ ગ્રાહક ભાગવા જતા એના માથા ઉપર વેઇટરે બિયરની બોટલ સૂરજ ધોડી નામના ગ્રાહકના માથા ઉપર મારી હતી. આવી ઘટના થતા જમવા આવેલા ગ્રાહકો બહાર ભાગવા જતા બીજા એક ગ્રાહકને નાકમાં અને કમરમાં લાત મારી હતી અને સંદીપ ધોડી નામના ગ્રાહકને ફૂટેલી બિયર બોટલ વડે પેટમાં માર મારતા હોટલમાંથી બહાર લાવ્યા હતા. આ દરમિયાન સંદીપ ઈશ્વર ધોડીનું મોત થઈ ગયું હતું. પછી અમને કે કાંઈ જલ્દી ઉઠજો જરા, એમ કે જાઓ બંધ કરવાનું છે એમ કરીને એ લોકોએ અડધો કલાક કીધું. અડધો કલાક એ કર્યું પછી આ આવ્યો ભાઈ એક જણ ટીમથી ગાડો લેવા લાગ્યા કે બંધ કરવાનું છે જાઓ. મેં કીધું ઠીક છે, કંઈ વાંધો નહીં, અમે જઈએ એમ. આટો અમે 4 જણા જમીને ઉઠી ગયા, 2 જણા બાકી હતા જમવાના. તો તે જમવા તે લોકો જમતા જ હતા ને પછી એ લોકો અમે જઈને વાત કરીને આવ્યા એટલે એ લોકોએ પાછી ગાડો ચાલુ કરી. તો મેં પૂછવા ગયો ભાઈ તમે આટલો અડધો કલાક તો તમે ઊભી રહ્યા છો, 5 મિનિટ હજુ ઊભી રહેવામાં શું? એટલામાં એ લોકોએ મારામારી ચાલુ કરી નાખી. આ ઘટનાની જાણ જમવા આવેલા ગ્રાહક દ્વારા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હોટેલના સ્ટાફ વેઇટરોને પકડીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ કેસની તપાસ પોલીસ સીસીટીવી કેમેરા મેળવીને કરી રહી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.